ગીતાનો 6ઠ્ઠો અધ્યાય કડી 22 થી 29। બીજે દિવસે સરોવરને કાંઠે રહી ગયેલા લોકોને ખ્યાલ આવ્યો કે હોડી તો એક જ હતી અને ઈસુ શિષ્યો સાથે હોડીમાં ચડ્યા ન હતા, પણ શિષ્યો એકલા જ ઉપડી ગયા હતા। એવામાં પ્રભુએ આભાર માન્યા પછી લોકોએ જ્યાં રોટલા ખાધા હતા તે જગ્યા પાસે તિબેરિયાસથી કેટલીક હોડીઓ આવી। જ્યારે લોકોને ખાતરી થઈ કે ઈસુ કે તેમના શિષ્યો ત્યાં નથી, ત્યારે તેઓ પોતે જ પેલી હોડીઓમાં બેસીને ઈસુને શોધવા કફરનહૂમમાં ચાલ્યા ગયા। સામે કાંઠે તેમનો ભેટો થતાં જ લોકોએ તેમને કહ્યું, ગુરુજી, આપ અહીં ક્યારે પધાર્યા? ઈસુએ જવાબ આપ્યો, હું તમને સાચે સાચ કહું છું કે તમે મને શોધતા આવ્યા છો તેનું કારણ એ નથી કે તમે પરચા સમજ્યા છો, પણ એનું કારણ એ છે કે તમને ધરાઈને રોટલા ખાવા મળ્યા છે। તમે એ નશ્વર આહાર માટે નહીં, પણ અનંત જીવન લગી ટકી રહે એવા અવિનશ્વર આહાર માટે મહેનત કરો। એ આહાર તમને માનવ પુત્ર આપશે, કારણ પિતા પરમેશ્વરે પોતાની મહોર એમને આપેલી છે। તે લોકોએ ઈસુને પૂછ્યું, અમારે ઈશ્વરના કામ પાર ઉતારવા હોય તો શું કરવું? ઈસુએ તેમને જવાબ આપ્યો, ઈશ્વર તો એટલું જ ઈચ્છે છે કે તેણે જેને મોકલ્યો છે તેના ઉપર તમે શ્રદ્ધા રાખો। આ પ્રભુની વાણી છે। ઈસુની જય। વાલા ધર્મજનો, વાલા યુવા મિત્રો, આ એક યાદગાર એક વાર્તા છે। વાર્તા એવી છે કે એક જંગલ હતું અને એક જંગલની અંદર, એક ગાઢ જંગલમાં એવું માનવામાં આવતું હતું કે એક બગીચો છે। જો એ બગીચામાં કોઈ પણ વ્યક્તિ પહોંચે અને માંગણી કરે ને તો એને જીવનમાં સાચું સુખ અને આનંદ મળતો હતો। આ વાત વહેતી ગામમાં ઘણા લોકો જોડે ગઈ અને એ વાત વહેતી એક વ્યક્તિ હતો જેનું નામ હતું લુકાસ, એની જોડે ગઈ। લુકાસ દુખી હતો એટલે એને લાગ્યું કે આવું સુખ મળી જતું તો કેટલું સારું, આવી જગ્યા મળી પ્રાર્થના કરું મને સુખ મળી જતું કેટલું સારું। એ મનોકામના પૂર્ણ કરવા માટે એને શરૂઆત કરી। એ જંગલમાં ગયો, ઘણું ચાલ્યો, થાકી ગયો અને મનમાં પ્રશ્ન પણ થયો કે આ જે લોકવાયકા કહેવામાં આવે છે કે આવું એક બગીચો છે, સાચી હશે? થાકી જઈને પછી આગળ જઈને બેસવા જતો, ત્યાં એને એક કાગળ મળ્યું અને કાગળમાં લખ્યું હતું, ટ્રુ હેપીનેસ ઇઝ નોટ અ ડેસ્ટિનેશન બટ અ જર્ની। સાચું સુખ એ કોઈ ખાસ જગ્યા નથી, પણ એક મુસાફરી છે। અને એ મુસાફરી ક્યાં આપણને સાચો આનંદ મળે છે? એ પ્રેમ, શાંતિ, માફીમાં એ સાચો આનંદ મળે છે, સાચું સુખ મળે છે। આ વાલા ધર્મજનો, આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ એ જ કહે છે કે તમે બધા એ નશ્વર ખોરાક માટે કામ કરો છો, અવિનશ્વર ખોરાક માટે ક્યારે કામ કરશો? અવિનશ્વર ખોરાક માટે કામ કરવા માટે આજના પહેલા શાસ્ત્ર પાઠમાં આપણે સાંભળીએ છીએ સ્તેફાન, હા, નાતાલની ઋતુમાં, નાતાલના તહેવાર પછી જે વ્યક્તિને જાણીએ છીએ પ્રમાણે શહીદ કરવામાં આવ્યા હતા, એ વ્યક્તિ પવિત્ર આત્માની પ્રેરણાથી પ્રભુની ઈચ્છા અને આજ્ઞાને પાળવા માટે એ વ્યક્તિ પવિત્ર આત્માની પ્રેરણાથી બોલે છે। લોકો એને મારવા તૈયાર થઈ જાય છે, પણ એ થાકતા નથી, હારતો નથી। આજે દુનિયામાં તમે જુઓ, કઈ વ્યક્તિને આપણે આગળ ગણીએ? જેનો પૈસો હોય, જેનો સ્ટેટસ હોય, જેનો હોદ્દો હોય, જેનો સત્તા હોય, અને પ્રભુ કહે છે એની તરફ ના પડો। પણ સાચું સુખ શેમાં છે? હેવિંગ ઓર બીઈંગ? તત્વજ્ઞાનનો પ્રશ્ન છે ને। વધુ વસ્તુઓ રાખવી એમાં આપણને સાચું સુખ મળે છે કે મારું વ્યક્તિત્વ વધારે નિખારાય એમાં મને સાચું સુખ મળે છે? આજે પ્રભુ આપણને એ પ્રશ્ન પૂછે છે કે જેથી આપણે પણ કદાચ બગીચો શોધીએ નહીં, સાચું સુખ ક્યાં મળશે? પણ ટ્રુ હેપીનેસ ઇઝ નોટ અ ડેસ્ટિનેશન બટ અ જર્ની। આ મુસાફરીમાં આપણે સુખ સાથે એ મુસાફરી કરતા રહીએ। પ્રભુ ઈસુ આપણને અવશ્ય આશ્વાસન, હિંમત અને સાચું સુખ આપશે। ઈસુની જય।